જય માતાજી। અત્યારે આપણે બગડાણાથી નીકળી ગયા હતા સવારે વહેલા, તો દર્શન કરવા માટે જાય છે ત્યારે ભગુડામાં। બગડાણાથી આપણે ડાયરેક્ટ બસ મળી ગુંદરણા સુધીની, ત્યાંથી 1 કિલોમીટરનું અંતર કાપી અને આપણે ભગુડા તરફ જઈએ છીએ। 1 કિલોમીટર છે અહીંથી। તો રસ્તામાં નેચરલ વાતાવરણ, એમ કહેવાય વાડીઓનું વાતાવરણ જતા જતા લાભ લેતા લેતા આપણે ભગુડા તરફ આગળ વધીએ છીએ। એક કે 1.5 કિલોમીટર છે આશરે। તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો। નેચરલ વાતાવરણ સાથે આપણે ભગુડાએ દર્શન કરવાના છીએ। બાકી અહીંયા વાડીઓનું તમે લીલોતરી જુઓ ને, જબરદસ્ત છે। ભગુડા અમે પહોંચી ગયા છીએ। હું અને કાકા હાલતા હાલતા આવ્યા છીએ। કાકા હાલવા મજા આવી ગઈ? જબરદસ્ત મજા આવી ગઈ હાલવામાં। 1 કિલોમીટર સવાર માયલા ને એટલે ફ્રેશ થઈ ગયા છે। હા, બાકી ભગુડા આવી ગયું છે। આ જો ભગુડાનું જે બસ પાર્કિંગ છે તે છે, અને હવે આપણે દર્શન કરવા માટે અંદર જાવ મંદિરમાં। હા, તો હાલો, જ્યાં સુધી શક્ય હોય ત્યાં લગી વિડીયો બનાવશું નીતિ નિયમો પ્રમાણે મંદિરના। મોગલધામ ભગુડામાં તે દર્શન થઈ ગયા છે। અંદર વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કોઈ પણ ટાઈપની વસ્તુ ભગુડાની અંદર અલાઉડ નથી, એટલે તમને ગેટ સુધીનો તે વિડીયો દેખાડી ગયો છું। બાકી ઘણું ખરું ભગુડા ડેવલપ થઈ ગયું છે। આજથી 5 વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે આ ખાલી કોપડું હતું, પણ હવે તો ચારે બાજુ ફર્સ્ટ ક્લાસ દુકાનો અને બધી સુવિધાઓ ધીમે ધીમે કરતી એમ કહેવાય કે સજ્જ થઈ જાય છે। વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જયમાં મોગલ લખી નાખજો। આવા નવા ધાર્મિક વિડીયો સાથે ફરી આપણે મળતા રહો। જય માતાજી। પાટોત્સવ દરમિયાન જે આપણે મેદાન જોઈએ છે એ મેદાન આ છે, ત્યારે લોકો આની ઉપર બેઠા હોય। તો આટલી વિશાળ જગ્યા પાટોત્સવની અંદર એમ કહેવાય ટૂંકી પડે। અને આ બાજુ ભગુડા મંદિર।